અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી રેલવે પોલીસે એક નકલી આઈપીએસને ઝડપી પાડ્યો છે। તપાસમાં સામે આવ્યું છે કે પ્રહલાદનગરનો ઝોન ડેનિયલ પોતે આઈપીએસ અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી રોફ જમાવતો હતો, જ્યાં રેલવે સ્ટેશન પર ફરજ પર હાજર પોલીસ સામે તે ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલી ઝપાઝપી પણ કરી હતી। તેમજ પોલીસે પહેરેલ પોલીસ યુનિફોર્મમાં ખેંચતાણ કરી અને સેલ્યુટ કેમ ન મારેલ નથી, અહીંથી દૂર ટ્રાન્સફર કરી દેવાની ધમકી પણ આપી હતી, જેથી ચાલુ ફરજમાં રૂકાવટ કરતા તેની સામે કાર્યવાહી કરાઈ છે। જે કાર્યવાહીમાં સામે આવ્યું છે કે આરોપી એસપીસી પ્રોગ્રામ સાથે જોડાયેલ હતો અને આઈપીએસ અધિકારીઓના સંપર્કમાં આવ્યો હતો અને આઈપીએસ તરીકે ખોટો રોફ જમાવવાની ટેવવાળો હતો, જેથી પોલીસે નકલી આઈપીએસ જોન ડેનિયલ સામે કાર્યવાહી કરી તેને જેલ હવાલે કર્યો હતો। પકડાયો એ આરોપી કોણ છે, કેવી ઓળખ આપી હતી, કોને ઓળખ આપી હતી અને બેકગ્રાઉન્ડ શું? અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે ગઈ તારીખ 22ના રોજ રાત્રિના 10 થી 11ના સમયગાળા દરમિયાન રાત્રિ દરમિયાન જે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહેલા હતા અને ટ્રાફિકની મૂવમેન્ટ ક્લિયર કરાવી રહેલા હતા, જે દરમિયાન આ કામના આરોપી કે જે અજાણ્યો ઇસમ પોતે ટેક્સીમાં મુસાફરી કરી રહેલો હોય, જેથી તે ટ્રાફિકની મૂવમેન્ટ દરમિયાન પોતે નજીકના પોલીસ કર્મચારીને નજીક બોલાવીને એની સાથે બીભત્સ ગાળો બોલીને તું કેમ ટ્રાફિક ક્લિયર કરાવતો નથી, પોતાની ફરજ બજાવતો નથી વગેરેની ટિપ્પણી કરીને બીભત્સ ગાળો બોલીને તેની સાથે ઉદ્ધતાઈથી વર્તન દાખવેલ હતું। જે સબબ આ પોલીસ કર્મચારી દ્વારા તેઓને સમજાવટ કરતા, પરંતુ તેઓ વધારે ઉશ્કેરાઈ જઈને આ પોલીસ કર્મચારીને વધુ ગાળો આપીને તેઓ નીચે ઉતરીને ત્યારબાદ પોલીસ કર્મચારીને તું મને ઓળખતો નથી, હું આઈપીએસ અધિકારી છું, મને સેલ્યુટ કેમ નથી મારી તે વગેરેના એને ઉચ્ચારણ કરીને તે પોલીસ કર્મચારી સાથે તેઓએ હાથાપાઈ પણ કરેલી હતી। જે સબબ અને પોતે આઈપીએસ હોવાથી પોતાનું નામ જોન ડેનિયલ જણાવેલ હતું અને પોતે આ જે કર્મચારી છે તેઓની બદલી કરાવી નાખવાની વગેરેની સબબ પણ ધમકી આપેલી હતી। જે સબબ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશન ખાતે આ અજાણ્યા ઈસમો વિરુદ્ધ બીએનએસ કલમ 132, 204, 296 અને 351(2) મુજબની કલમનો ગુનો દાખલ કરીને આ ઈસમની કોણ હતી એની તજવીજ કરવામાં આવેલી હતી। જે દરમિયાન આ ઈસમ જે છે એ જોન ડેનિયલ નામનો પોતે રહેવાસી અમદાવાદનો હોય અને તે કોઈ આઈપીએસ ન હોવાની વિગત ધ્યાને પડતા આ ઈસમને કાલુપુર રેલવે સ્ટેશન ખાતે લાવીને તેઓની કાયદેસરની અટકાયત કરીને તેઓની ઓળખ પરેડ બાદ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવેલા હતા। અને આ ઈસમ જે છે તે અગાઉ પણ લાઈફ સ્કિલ ફાઉન્ડેશનમાં પોતાની નોકરી કરતો હોય અને જે દરમિયાન તે સ્ટુડન્ટ પોલીસ કેડેટ જે એસપીસીની પોલીસની સાથે એની જે પ્રોગ્રામ છે તેમાં એ જોડાયેલો હોય, જેથી પોલીસની કાર્યવાહી અને કાર્યશૈલીથી વાકેફ હોય, તે આ સબબ તે પોલીસના સંપર્કમાં હોવાનું માલુમ પડેલ